નમસ્તે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં આલ્કોહોલ અને આલ્કોહોલિઝમના લેબ ટેકનિશિયન એક્ઝામ રિલેટેડ વન લાઇનર પ્રશ્નો જોઈશું। જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે, આલ્કોહોલમાં કયું ફંક્શનલ ગ્રુપ હોય છે? તો જવાબ આવશે OH ગ્રુપ મીન્સ કે હાઇડ્રોક્સિલ ગ્રુપ। બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયો પ્રાથમિક આલ્કોહોલ છે? તો જવાબ આવશે ઇથેનોલ। ત્રીજો પ્રશ્ન, ઇથેનોલનું અણુસૂત્ર શું છે? તો જવાબ આવશે C2H5OH। ચોથો પ્રશ્ન, આલ્કોહોલિઝમ સાથે સંકળાયેલી મનોવૈજ્ઞાનિક સ્થિતિ કઈ છે? તો જવાબ આવશે બાયપોલર ડિસઓર્ડર। પાંચમો પ્રશ્ન, આલ્કોહોલ કયા હોર્મોનના રિલીઝને અટકાવે છે જેના લીધે ડિહાઇડ્રેશન થાય છે? તો જવાબ આવશે ADH મીન્સ કે એન્ટી ડાયરેટિક હોર્મોન। છઠ્ઠો પ્રશ્ન, આલ્કોહોલિક્સ એનોનિમસનો ઉદ્દેશ્ય શું છે? તો જવાબ આવશે આલ્કોહોલ છોડી દેવામાં વ્યક્તિને સહાય કરવી। સાતમો પ્રશ્ન, યકૃતમાં ઇથેનોલના ચયાપચયમાં કયો એન્ઝાઇમ મદદ કરે છે? તો જવાબ આવશે આલ્કોહોલ ડિહાઇડ્રોજનેઝ। આઠમો પ્રશ્ન, આલ્કોહોલનું વધુ સેવન મુખ્યત્વે કયા અંગને અસર કરે છે? તો જવાબ આવશે યકૃત। નવમો પ્રશ્ન, ઇથેનોલનું અણુસૂત્ર શું છે? C2H5OH। આ પ્રશ્ન ફરીથી રિવાઇઝ થઈ ગયો છે। દસમો પ્રશ્ન, આલ્કોહોલ બનાવવા માટેની ફર્મેન્ટેશન પ્રક્રિયાનો મુખ્ય સ્ત્રોત શું છે? તો જવાબ આવશે સુગર મીન્સ કે ખાંડ। 11મો પ્રશ્ન, નીચેનામાંથી કયો આલ્કોહોલ માનવ માટે અત્યંત ઝેરી છે? તો જવાબ આવશે મિથેનોલ। 12મો પ્રશ્ન, લાંબા ગાળાના આલ્કોહોલના દુરુપયોગથી યકૃત પર શું અસર થાય છે? તો જવાબ આવશે યકૃત શુષ્કતા મીન્સ કે સિર્હોસિસ। 13મો પ્રશ્ન, ખાંડની ફર્મેન્ટેશન પ્રક્રિયામાં આલ્કોહોલ બનતી વખતે કયો વાયુ બહાર પડે છે? તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ। 14મો પ્રશ્ન, ઇથેનોલનું ઉકળવાનું તાપમાન કેટલું હોય છે? તો જવાબ આવશે 78.5 ડિગ્રી સેલ્સિયસ। 15મો પ્રશ્ન, આલ્કોહોલનો રાસાયણિક સ્વભાવ શું છે? તો જવાબ આવશે ન્યુટ્રલ મીન્સ કે નિષ્ક્રિય। 16મો પ્રશ્ન, ફીટલ આલ્કોહોલ સિન્ડ્રોમ શું છે? તો જવાબ આવશે માતાના પીણા લીધા કારણે જે જન્મજની જે ખામી હોય છે તે મીન્સ કે માતાના પીણા લીધા કારણે જન્મજની ખામી। 17મો પ્રશ્ન, આલ્કોહોલના દુરુપયોગની કયો સામાજિક અસર છે? મીન્સ કે આલ્કોહોલના દુરુપયોગની કઈ સામાજિક અસર છે? તો જવાબ આવશે અકસ્માત। 18મો પ્રશ્ન, આલ્કોહોલ ઓવરડોઝથી કયું તંત્ર દબાઈ જાય છે? તો જવાબ આવશે કેન્દ્રીય મસ્તિષ્ક તંત્ર। 19મો પ્રશ્ન, આલ્કોહોલ સૌથી વધુ કયા ન્યુરોટ્રાન્સમીટરને અસર કરે છે? તો જવાબ આવશે ગાબા મીન્સ કે GABA ગામા એમિનોબ્યુટાયરિક એસિડ। 20મો પ્રશ્ન, આલ્કોહોલિક હેપેટાઇટિસ કયા અંગની સ્થિતિ છે? તો જવાબ આવશે યકૃત। 21મો પ્રશ્ન, કયો આલ્કોહોલ ઝેરી છે અને તેને પીવાથી અંધત્વ અથવા મૃત્યુ થઈ શકે છે? તો જવાબ આવશે મિથેનોલ, કારણ કે મિથેનોલ એ એક ઝેરી આલ્કોહોલ છે જેનાથી વ્યક્તિને ઘણું નુકસાન થઈ શકે છે। 22મો પ્રશ્ન, બિયરના ઉત્પાદન માટે પ્રાથમિક કાચો માલ કયો છે? તો જવાબ આવશે જવ। 23મો પ્રશ્ન, વાઇનમાં આલ્કોહોલનું લાક્ષણિક પ્રમાણ કેટલું હોય છે? તો જવાબ આવશે 8થી 15%। 24મો પ્રશ્ન, ઈંધણ તરીકે ઇથેનોલનો ઉપયોગ કરવાનો મુખ્ય ફાયદો શું છે? તો જવાબ આવશે કે ઈંધણ તરીકે ઇથેનોલનો ઉપયોગ કરવાનો મુખ્ય ફાયદો શું છે? તો ઇથેનોલ એ પુનઃપ્રાપ્ય અને પર્યાવરણને અનુકૂળ સ્ત્રોત છે। 25મો પ્રશ્ન, કયો ઉત્સેચક સુક્રોઝને આથો આપતી વખતે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરિત કરે છે? તો જવાબ આવશે ઇન્વર્ટેઝ। આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। 26મો પ્રશ્ન, શા માટે પાવર આલ્કોહોલને સારું ઈંધણ ગણવામાં આવે છે? તો જવાબ આવશે તે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડે છે। 27મો પ્રશ્ન, ઇથેનોલનો ઉપયોગ સામાન્ય રીતે પાવર આલ્કોહોલમાં કેટલા ટકા થાય છે? તો જવાબ આવશે 20થી 25%। 28મો પ્રશ્ન, સ્પિરિટ્સમાં આલ્કોહોલનું પ્રમાણ વધારવા માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે નિશ્યદન। 29મો પ્રશ્ન,
આથાવાળી દ્રાક્ષના રસમાંથી કયા આલ્કોહોલિક પીણાનું ઉત્પાદન થાય છે? તો જવાબ આવશે વાઇન. થેન્ક યુ.